કેમ છો? મારું નામ મિતેશ પાઠક. 32+ યર્સનો મને એક્સપિરિયન્સ છે અને આ ચેનલ ઉપર આપણે પર્સનલ પ્રોફેશનલ ગ્રોથ, એન્ટરપ્રેન્યોરશિપ્સ અને એન્ટરપ્રાઇઝ એના વિશે વાત કરીએ છીએ. વર્ષ 2020 ઘણી બધી નબળી અને અઘરી યાદો આપીને જશે. હજુ થોડા દિવસ બાકી છે અને વર્ષ 2021 આપણા માટે નવી ઉમંગ અને નવી આશાઓ લઈને આવી રહ્યું છે. અને એ 2021 માટે આપણે શું તૈયારી કરીએ કે જેથી કરીને આપણું જે ધારેલું જે છે અથવા 2020ની જે ડેફિસિટ છે, ખોટ છે, ખાડો છે એ આપણે 2021માં પૂરો કરી અને એ વીતેલા દિવસને ભૂલી અને ખૂબ ઉન્મત્ત રીતે આપણે આગળ વધીએ. થ્રી બાય થ્રી ફોર્મ્યુલા મતલબ કે 3 મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો છે પ્લાન. અચ્છા, આમ જોવા જાવ તો વર્ષ 2021 એકચ્યુઅલી આપણું જે ફાઇનાન્શિયલ યર છે, બિઝનેસ યર છે એ 2021 પહેલી એપ્રિલથી શરૂ થશે. તો એ ડિસેમ્બરમાં આજથી એની વાત કરવાની શું જરૂર? તો કે ડિસેમ્બરમાં આપણે આ આખી આયોજનની પ્રક્રિયા શરૂ કરશું ને તો એ જ વસ્તુને આપણે 2021 એપ્રિલથી ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. એટલા જ માટે આ આપણે ડિસેમ્બર એન્ડમાં આપણે લીધું જેથી કરીને આ ડિસેમ્બર એન્ડ સુધીમાં આપણે પ્લાનિંગની શરૂઆત આપણે કરી શકીએ. ઓકે, આયોજન માટે ધ્યાનમાં શું રાખવું? તો મુદ્દા નંબર 1, ભૂતકાળ, પાસ્ટ એક્સપિરિયન્સ, પાસ્ટ સક્સેસ ફોર્મ્યુલા, પાસ્ટ સ્ટ્રેટેજીઝ નું અમલીકરણ, પાસ્ટ ફેલ્યોર્સ. આ ધંધો શરૂ કર્યો ત્યારથી લઈને આજ સુધી મારી એવી કઈ સ્ટ્રેટેજી હતી જે સફળ નીવડી હતી? મારો એવો કયો જે ક્લાયન્ટ હતો જે છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી જે મને સારું વોલ્યુમ આપતો હતો અને હવે એનું જે લેવલનું વોલ્યુમ હોવું જોઈએ એ નથી. મતલબ કે મારો જે પાસ્ટ ટ્રેક રેકોર્ડ હતો ને એ પાસ્ટ ટ્રેક રેકોર્ડ ઉપર ફરી એકવાર મારે નજર મારવાની કે જેથી કરીને આ પ્રોસેસને આપણે કે માઇન્ડ મેપિંગ કહીએ. દરેક મુદ્દાને લેટ અસ જોટ ડાઉન. કઈ સ્ટ્રેટેજી કામ કરી હતી, કઈ સ્ટ્રેટેજી કામ નથી કરી, ક્યાં નિષ્ફળતા મળી હતી, કઈ જગ્યાએ 50% સફળતા, 50% નિષ્ફળતા મળી હતી. આવા ઘણા બધા પરિબળો હશે. એ બધા જ પરિબળોને જોટ ડાઉન કીધા કે ક્યારે કોની મને મદદ મળી હતી, કઈ વ્યક્તિ મને કામ લાગી હતી, કયો ક્લાયન્ટ મને કામ લાગેલો હતો. ઘણીવાર એવું થતું હોય કે એક પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ યર છે ને ઓન પેપર જ્યારે આખા વર્ષના આપણે એકાઉન્ટ્સ જોઈએ ને ત્યારે આપણને વેલ એન્ડ ગુડ લાગે, પણ એ બિઝનેસની હેલ્થ તમે જુઓ ને અમુક પર્ટિક્યુલર મંથ સારા ગયા મતલબ કે આપણો આખો વર્ષ સારું ગયું. તો 12 મહિનાની અંદર 4 મહિના 6 મહિના સારા ગયા, બાકીના 8 મહિના કે 6 મહિના એ ઓકે એવરેજ ગયા. મતલબ કે ઓવરઓલ બિઝનેસની જે આપણી હેલ્થ છે ને એના ઉપર આપણે વર્ક કરવાની જરૂર છે. તો આયોજનની અંદર પાસ્ટ જોવાનું કારણ શું છે કે એ મને મારી જે અત્યાર સુધીની જર્ની છે ને એ મને નેક્સ્ટ લેવલ માટે તૈયાર કરશે. મુદ્દા નંબર 2, 2021નું મારું લક્ષ્ય શું છે, મારું ગોલ શું છે? મારો ગોલ એવો છે કે ભાઈ જે થતું હતું એને મારે જાળવી રાખવું, કે સર્વાઈવલ એ મારું લક્ષ્ય છે, મારો ગ્રોથ મારું લક્ષ્ય છે, કેટલા ટકા મારું ગ્રોથ લક્ષ્ય છે અને એ ગ્રોથને મારે કેવી રીતના એને સ્કેટર્ડ કરવું પડે. મતલબ કે 12 મહિનામાંથી ક્વાર્ટરમાંથી મારે મંથ વાઇઝ અને મંથમાંથી ફોર્ટનાઇટ વાઇઝ, મતલબ કે 1 મહિનો, મહિનાની અંદર પણ 15 દિવસના મારા 2 ટુકડાઓ અથવા અઠવાડિયાના 4 ટુકડાઓ કેવી રીતના હું બ્રેકડાઉન કરી શકું છું. તો આ વર્ષનું મારું લક્ષ્ય શું છે? એક્સપોનેન્શિયલ ગ્રોથ છે કે સર્વાઈવલ છે? અને નંબર 3, આ બંને વસ્તુ માટે આપણો ગોલ સેટ કરવા માટે અને પાછલા જે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ 2 પ્રકારની ફેક્ટ્સ જોવા માટે આપણી પાસે આપણું પાછલા વર્ષનું MIS બેલેન્સ શીટ છે, આપણું બિઝનેસના નંબર્સ છે, એ બધા જ આંકડાઓ એ આપણે તૈયારી મદદરૂપ માટે જોઈશે નહીં. સો આ 3 મુદ્દાઓ હતા આયોજનના. નાઉ પોઈન્ટ નંબર 2, ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ. આયોજન કરી લીધું, હવે આયોજનને મારે અમલમાં મૂકવું છે. અમલમાં મૂકવા માટે સૌથી પહેલું શું જોઈશે તો કે રિસોર્સિસ હોય ને કે ભાઈ હું એકલો કેટલી જગ્યાએ લડી શકીશ. રિસોર્સિસની અંદર સૌથી સારામાં સારો રિસોર્સ કયો કે તમે કેટલી વસ્તુને આઉટસોર્સ કરી શકો છો અને કેટલી વ્યક્તિ એવા છે કે જે તમારે એડિશનલ મેન પાવરની જરૂર પડી શકે એમ છે.
ટેલેન્ટની જરૂર પડી શકે એમ છે. તો ઓલવેઝ રિક્રુટ ટેલેન્ટ. એક બહુ મોટા બ્રોકિંગ હાઉસના સીઈઓના મોઢે મેં સાંભળેલું કે તમારે જો ગ્રોથ લેવો હોય ને તો તમારી ટીમની અંદર તમારા કરતાં વધારે ટેલેન્ટેડ વ્યક્તિને તમારે હાયર કરવો એ બહુ જરૂરી છે. કારણ કે એ વ્યક્તિ પોતાના ગ્રોથ માટે અને ઓર્ગેનાઇઝેશનના ગ્રોથ માટે એ આપણને એક ગ્રોથ એન્જિન તરીકે એ આપણને મદદરૂપ થઈ શકે છે. મુદ્દા નંબર 2 જે આપણે અમલીકરણની અંદર વાત કરીએ છીએ એમાં કે ઇન્વેસ્ટ ઇન ટેકનોલોજી. અત્યાર સુધી હજુ બી આપણે જૂના સોફ્ટવેર્સ કે જૂની પદ્ધતિથી કામ કરતા હોઈએ તો હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એકાઉન્ટિંગ સોફ્ટવેર્સ એ પ્રકારના આવી ગયા છે કે જેની અંદર તમને MIS અને બિઝનેસને ઉપયોગી કામ લાગે એ પ્રકારની ટેકનોલોજી અપગ્રેડેડ વસ્તુઓ તમને મળે. ફોર એક્ઝામ્પલ, આપણું ફિલ્ડ ફોર્સ કામ કરતું હોય તો ક્લાઉડ કોમ્પ્યુટિંગનો મોટો એ ફાયદો થાય કે એમને સેલ્સ મોડ્યુલ છે ને એ સેલ્સ મોડ્યુલ એના મોબાઈલ ફોનથી એ ડાયરેક્ટ કસ્ટમર જોડે ઇન્ટરેક્ટ કરી શકે. પછી ઓર્ડર, ઇન્વેન્ટરી, જે વસ્તુ સ્ટોકમાં હોય એ જ વસ્તુનો ઓર્ડર લેશે. મતલબ કે કસ્ટમરને પણ એ જ વસ્તુ મળશે જે એને જોઈએ છે, અથવા નહીં કે એનો ઓર્ડર આપ્યો ને આપણી પાસે સ્ટોકમાં ન હોય. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ એ મિની ERP પ્રકારના સોલ્યુશન્સ અત્યારે બહુ જ લોઅર સબસ્ક્રિપ્શન્સથી અવેલેબલ છે અને જેનો ફાયદો આપણને બહુ લાંબા ગાળે મળે છે. એ ઇન્વેસ્ટમેન્ટ છે અને ટેકનોલોજીથી અપગ્રેડ કરવાનો મોટો ફાયદો એ થશે કે વી વિલ બી ઓલવેઝ ઓન ધ ટીપ ઓફ ઓલ ધી રેલેવન્ટ ડેટા. જ્યારે કોઈ ઇન્ફોર્મેશન આપણી પાસે આવે, કોઈ નિર્ણય લેવાનો હોય તો દરેક ડેટા આપણા આંગળીના ટેરવે તૈયાર હશે. અને ડેટા ઘણો સુરક્ષિત છે, સેફ છે અને આ વસ્તુ ખરેખર કરવા જેવી છે. નંબર 3, એક્શન પ્લાન. A business plan without action is just a dream plan. મતલબ કે આ વસ્તુ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરીશ, કોણ કયા ટાસ્કનો જવાબદાર રહેશે, ક્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે અને એ ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી એની જે ટાઈમ લિમિટ છે એ ટાઈમ લિમિટ નક્કી કરેલી ટાઈમ લિમિટની અંદર પણ એનું અમલીકરણ એ બહુ અનિવાર્ય વસ્તુ છે. સો પોઈન્ટ નંબર 2 ની અંદર આપણે જોયું અમલીકરણની અંદર સૌથી પહેલા આપણે વાત કરી કે રિક્રુટ રાઇટ ટેલેન્ટ અને રિક્રુટ નથી કરવા અને ટીમની અંદર વ્યક્તિઓ છે તો એ ટીમની અંદર વ્યક્તિઓને તમે ડેવલપ કરો અને ટ્રેન કરો. સેકન્ડ વસ્તુ છે કે ઇન્વેસ્ટ ઇન ટેકનોલોજી અને થર્ડ યોર એક્શન પ્લાન. નાઉ કમિંગ ઓન ટુ ધી પોઈન્ટ નંબર 3 એન્ડ દેટ ઇઝ મોનિટર યોર એક્શન પ્લાન. સૌથી પહેલા આપણે શું કર્યું? વી પ્લાન, then we implemented the action plan અને થર્ડ જે આવે છે મોનિટર યોર એક્શન પ્લાન. એક સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ છે કે ઇન્સ્પેક્ટ વોટ યુ એક્સપેક્ટ. શું અપેક્ષા છે તમારા આયોજનમાંથી? જો એ અપેક્ષિત જે વસ્તુ છે, જેની મારે અપેક્ષા છે એ વસ્તુને મારે સતત ચકાસતા રહેવું પડે. તો મોનિટરિંગ માટે સૌથી પહેલો મુદ્દો છે કે MIS જે આપણે હમણાં ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટની વાત કરી. નાઉ સ્ટાર્ટ preparing MIS, client wise analysis, product wise analysis. આ બધા જ એનાલિસિસ છે ને એ આપણને કામ લાગશે કે આપણી ઇન્વેન્ટરીની અંદર એવી કઈ પ્રોડક્ટ છે કે જે ફાસ્ટ મૂવિંગ છે, જે સ્લો મૂવિંગ છે, જે ઓકે છે. મતલબ કે એવી ઘણી વસ્તુ 80-20 છે ને કે પ્રિન્સિપલ ઓફ પેરેટો પ્રિન્સિપલ કે 20% ઓફ ધ પ્રોડક્ટ્સ ઇઝ ગિવિંગ યુ 80% ઓફ ધ ટર્નઓવર. તો બાકીની જે 80% પ્રોડક્ટ છે, જે 20% ટર્નઓવર આપે છે, એની અંદર પણ આપણી ઇન્વેન્ટરી, કોસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ આપણું લાગેલું હોય છે. સો ધીસ MIS વિલ હેલ્પ અસ ટુ રિડ્યુસ ધી ફિનાન્શિયલ બર્ડન ઓન ધ બિઝનેસ. એટલે MIS બનાવવાથી અને ચેક કરતા રહેવાથી આપણને ફાયદો મળે. સેકન્ડ છે કે ઓલવેઝ કમ્પેર યોર MIS. કમ્પેર મતલબ ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેરિઝન, મંથ ઓન મંથ કમ્પેરિઝન, યર ઓન યર કમ્પેરિઝન, હાફ યર ટુ હાફ યર કમ્પેરિઝન કે ઇવન ફોર્ટનાઇટ ટુ ફોર્ટનાઇટ કમ્પેરિઝન. ગયા 15 દિવસમાં શું થયું હતું, આ 15 દિવસમાં શું થશે. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટેક ફીડબેક્સ constantly. Take feedbacks from your customers, from your vendors, from your suppliers, from your employees. આનાથી શું થશે કે એ લોકોના જે વેલ્યુએબલ ફીડબેક્સ આવશે ને, સજેશન્સ, ઇમ્પ્રુવમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ પણ ઘણી વાર મળે. પણ કોમ્પ્લિમેન્ટ્સ ઓકે, એ આપણે આપણા
આનંદ માટે સારા છે, પણ એ કોમ્પ્લિમેન્ટ્સ ઉપરાંત પણ જે એ એકચ્યુઅલ ફીડબેક આવશે ને, યુઝરના ફીડબેક આવશે, સપ્લાયર જોડે આપણે કેટલા પ્રોમ્પ્ટ છીએ, કેટલા સમયસર આપણે એના પૈસા ચૂકવીએ છીએ, એનો આપણા બિઝનેસ માટે, આપણા માટે શું ઓપિનિયન છે, એને કઈ રીતના ખુશ રાખી શકાય, એની પાસેથી કઈ રીતના બેસ્ટ આઉટપુટ લઈ શકાય, આ બધા જ ફીડબેક આપણને ધંધા માટે કામ લાગશે. અને આ જ વસ્તુ આપણને ઇન્ટરનલ ઉપયોગી થાય એવી ઇન્ફોર્મેશન આપશે કે કોમ્પિટિશનની સરખામણીમાં આપણે ક્યાં ઊભા છીએ. હું જે ઇન્ડસ્ટ્રીમાં છું એ ઇન્ડસ્ટ્રીની અંદર મારા હરીફો અત્યારે કયા લેવલ ઉપર છે અને હું ક્યાં ઊભો છું. તો આ એનાલિસિસ, આ રિવ્યુ એ આપણને અહીંયા કામ લાગે છે. તો આ પર્ટિક્યુલર વિડીયો ડિસેમ્બર એન્ડમાં મૂકવાનું એકમાત્ર કારણ એ જ હતું કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી અને માર્ચ, આ 3.25 મહિના, આ 3 મહિના જે છે ને એ આપણને બિઝનેસ પ્લાન તૈયાર કરવામાં આ ડેટા કામ લાગશે. બિઝનેસ પ્લાન માટે 1 પેજ બિઝનેસ પ્લાન કેવી રીતના બનાવો એના વિશે આપણે હવે પછીના એપિસોડમાં વાત કરીશું. તો તમારા કિંમતી સાથ અને સહકાર બદલ ખૂબ આભાર. Thank you very much for your time. Keep safe, stay safe, and Jai Hind.